સ્કંદમાં અતિ મધુર શ્રી કૃષ્ણની લીલા. શ્રી કૃષ્ણ પ્રેમ રસનું સ્વરૂપ છે. અતિ મધુર રસ એ જ ભગવાન છે. વેદોમાં વર્ણન છે સંસાર નીરસ છે, રસમય પરમાત્મા નારાયણ છે. સંસારમાં જેટલા રસ છે એ રસમાં મીઠાશ બહુ જ ઓછી છે, કડવાશ વધારે છે. પ્રેમ રસ અતિ મધુર રસ છે. આ પ્રેમ રસમાં જરા પણ કડવાશ નથી. કેટલાક લોકો એવું સમજે છે બંગલો બહુ સરસ બનાવ્યો છે. અરે બંગલો સરસ છે, 3-4 ડિગ્રી તાવ આવી જાય પછી એને પૂછો આજે તારો બંગલો તને કેવો લાગે. જળ વસ્તુ સરસ થઈ શકે નહીં, સંસાર નીરસ છે. રસમય પરમાત્મા નારાયણ છે. ગરીબ લોકોને એવું લાગે છે ઘરની મોટર હોય, મોટરમાં બેસીને ફરીએ તો બહુ મજા આવે. મોટરમાં મજા છે. માર્ગમાં 2-3 વાર પંક્ચર થઈ જાય પછી ખબર પડે છે મોટરમાં કેવી મજા આવે. સંસાર સુખ દુઃખ થી ભરેલો છે. જેનાથી સુખ મળે છે એ જ દુઃખ આપે છે. જીવને આનંદની ભૂખ છે, આનંદ ભગવાન આપે છે. પરમાત્મા અતિ મધુર રસમય છે, સંસાર નીરસ છે. સંસારમાં જેટલા રસ છે એ રસોમાં મીઠાશ બહુ જ ઓછી છે, કડવાશ વધારે છે. લોકો કે છે શ્રીખંડ બહુ સરસ છે. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં કડવાશ આવે છે. શ્રીખંડ માનવ ખાતો નથી ત્યાં સુધી સરસ છે. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં મીઠાશ નથી. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડને જોવાની પણ ઈચ્છા થતી નથી. સંસારના બધા વિષયો એવા છે, વિષયો ત્યાં સુધી મીઠા છે, વિષયો ભોગવ્યા પછી કડવા થઈ જાય. વિષયોને જોવાની પણ ઈચ્છા થતી નથી. અતિ મધુર રસ એ જ શ્રી કૃષ્ણ. સંસારમાં જેટલા રસ છે એ રસમાં ભોગ્ય અને ભોગતા એવો ભેદભાવ છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. જ્યાં બીજાથી સુખ લેવાની ઈચ્છા છે ત્યાં દુઃખ આવે છે. સંસારના બધા રસોમાં ભોગ્ય અને ભોગતા એવો ભેદભાવ છે. આ પ્રેમ રસ એવો મધુર રસ છે. આ પ્રેમ રસમાં ભોગ્ય ભોગતા એવો ભેદભાવ રહેતો નથી. આરંભમાં હું અને તું એવો ભેદ હોય છે. પ્રેમ વધ્યા પછી હું તું માં મળી જાય. અતિશય પ્રેમ વધ્યા પછી હું એ તું થી અલગ રહી શકે જ નહીં. આરંભમાં ભક્ત અને ભગવાન બે હોય છે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી. આ પ્રેમ રસ અતિ મધુર રસ છે. જીવાત્માને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. ભગવાનના સ્વભાવને જીવ જાણતો નથી, તેથી જગતના પાછળ પડે. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન જીવને પોતાનું સર્વસ્વ આપે છે. કોઈ પણ જીવ એવો નથી કે પોતાનો 16 ભાગ બીજાને આપે. એક પરમાત્મા એવા છે પોતાનું 16 ભાગ સર્વને આપે, પરિપૂર્ણ રહે છે. પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે છે એને ભગવાન ભગવાન બને. પ્રેમ રસમાં આરંભ ભેદથી થાય છે, સમાપ્તિ અભેદમાં થાય. પછી ભક્ત અને ભગવાન અલગ રહી શકતા નથી. ભક્ત અને ભગવાન બે એક છે. આવો અતિ મધુર પ્રેમ રસ છે. શ્રી કૃષ્ણ પ્રેમ રસ આપે છે. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જીવ જગત સાથે પ્રેમ કરીને દુઃખી થયો છે. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે ત્યારે જ દુઃખનો અંત આવે. હાસ્ય રસ, વીર રસ,
શૃંગાર રસ. આ રસોમાં મીઠાશ જેવું લાગે છે, પરિણામમાં કડવાશ લાગે. લગ્ન થયા પછી ઘરમાં બધી અનુકૂળતા હોય તો પતિ પત્નીને શૃંગારમાં બહુ મીઠાશ લાગે. એવું સમજે છે કે સ્વર્ગનું સુખ અમને મળ્યું છે, અમે બહુ સુખ ભોગવીએ. આરંભમાં તો એવું લાગે છે, 2-4 બાળકો થયા પછી શરીર દુર્બળ થાય છે, શરીર રોગનું ઘર થાય છે. પછી બુદ્ધિ સુધરવા લાગે છે. મેં સ્વર્ગનું સુખ ભોગવ્યું નથી, મેં ચામડાનું સુખ ભોગવ્યું. મારી બુદ્ધિ બગડી હતી. આરંભમાં શૃંગારમાં મીઠા જેવું લાગે છે. બધા રસ પરિણામમાં કડવાશ જ આપે છે. એક ભક્તિ રસ એવો મધુર રસ છે. પ્રેમ રસમાં કડવાશ નથી. શ્રી કૃષ્ણ પ્રેમ રસનું સ્વરૂપ છે. દશમ સ્કંધના આરંભમાં પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણની મધુર લીલા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની. આપે બધું છોડ્યું, કૃષ્ણ કથા છોડી નથી. આપને પણ કથામાં આનંદ આવે છે. વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા. બધાની ઈચ્છા છે પ્રભુનું પ્રાગટ્ય કેવી રીતે થયું, નંદ મહોત્સવ કેવી રીતે થયો, ભગવાનની બાલ લીલા સાંભળવાની ઈચ્છા છે. આપ સંકોચ ન કરો. વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા સાંભળવાની બધાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે, 5-6 દિવસ થઈ ગયા, હજુ તે જલપાન કર્યું નથી, તું એક વાર જલપાન કર, પછી હું તને કથા સંભળાવું. પરીક્ષિત મહારાજ એવું બોલ્યા છે, આ તમારી કથામાં બેઠા પછી મને તરસ લાગતી નથી, ભૂખ લાગતી. થોડા દિવસો પહેલા મને ભૂખ લાગી, તરસ લાગી હતી, મારી બુદ્ધિ બગડી, મેં બ્રાહ્મણનું અપમાન કર્યું. મહારાજ આ કથામાં એવો આનંદ આવે છે. જેનું મન તરબોળ રહે છે એની ભૂખ અને તરસ ઓછી થઈ જાય, એવું ભાગવતમાં વર્ણન છે. જેનું મન ભક્તિ રસમાં તરબોળ રહે છે. મને પાણી પીવાની પણ ઈચ્છા નથી. આપ વિસ્તાર પૂર્વક કથા કરો. કૃષ્ણ કથામાં રાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ બહુ પ્રસન્ન થયા છે. મારી કથા તું પ્રેમથી સાંભળે છે, તેથી શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું બોલું. બહુ શાંતિથી મારી કથા તું સાંભળે છે. જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું કથા કરું છું. હું તારા ઉપકાર માનું છું. શ્રોતાઓના બહુ ઉપકાર છે. શ્રોતા વક્તાના ચંચલ મનને સ્થિર કરે છે. મન સ્વભાવથી ચંચલ છે. શ્રોતાઓ બહુ શાંતિથી કથા સાંભળે છે, તેથી વક્તાનું મન સ્થિર થાય છે. હું તારા ઉપકાર માનું છું. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકિસ ભગવાનથ વિષ્ણુરાતમ. વૈયાસકી સ ભગવાન ભગવતા શ્રી કૃષ્ણેન સહ વર્તતે ઇતિ સ ભગવાન સુખા. રાજાને ધન્યવાદ આપ્યો છે. કૃષ્ણ કથા ગંગા પ્રગટ થઈ તે દિવસથી ભાગીરથી ગંગાનો પણ મહિમા ઓછો થયો. ભાગીરથી ગંગામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. બગડેલું મન શુદ્ધ થતું નથી. કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે. સંસારે માયાની લીલા છે. માયાની લીલા જોવાથી, માયાની લીલા સાંભળવાથી મન બગડ્યું છે. મન શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે. કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરવાથી મનની પણ શુદ્ધિ થાય. પાપ વધે છે ત્યારે ધરતી માને વજન લાગે છે. અનેક દેશમાં દુષ્ટ રાજાઓ ઉત્પન્ન થયા છે. કંસ, જરાસંધ, શાલ્વ, વિદુરથ,
દુર્યોધન, આ અનેક રાજાઓ પ્રજાને ત્રાસ આપ્યો. કંસ એવો દુષ્ટ હતો, બાપને પણ મારે. જે બાપને મારે તે શું ન કરે. જબરદસ્તીથી રાજા થયો હતો. પ્રજા બહુ દુઃખી થઈ હતી. બ્રહ્માદિક દેવ ક્ષીર સમુદ્રના કિનારે આવ્યા છે. આદિનારાયણ પરમાત્માની પૂજા કરે છે. ચરણ પાદુકાની પૂજા થાય. ચરણની સેવા તો લક્ષ્મીજી કરે છે. દેવો જાય છે ત્યારે પાદુકાજીની પૂજા કરે છે. પછી પ્રાર્થના કરે છે. થોડી પૂજા કરો પછી પ્રાર્થના. લોકો પ્રાર્થના બોલે છે, પૂજા કરતા નથી. પૂજામાં પ્રીતિ થતી નથી, એ જ મોટું પાપ છે. થોડી પણ પ્રથમ પૂજા કરો પછી પ્રાર્થના કરો. પ્રાર્થનામાં જેટલી તન્મયતા થશે એટલું ફળ જલ્દી મળશે. જગતનો સંબંધ છોડો. પ્રાર્થના હૃદયનો ભાવ છે. ભગવાન અહીંયા વિરાજેલા છે. હું જે બોલું છું તે સાંભળે છે. હૃદયનો ભાવ પ્રગટ કરો. તમારા ભગવાનને કહેજો, મારું મન બહુ બગડ્યું છે. મારા મનમાં ખરાબ વિચારો બહુ આવે છે. હું પાપ કરીને દુઃખી થયો છું. હું શું કરું? મને પાપ કરવાની ટેવ પડી છે. મારો વિવેક રહેતો નથી. હું શરણે આવ્યો છું. એવું બોલો. ભગવાનની પ્રાર્થના કરવાથી ભગવાનને દયા આવે. ભગવાન સાંભળે છે. પ્રાર્થનાનું ફળ મળે છે. પ્રાર્થનામાં જેટલી તન્મયતા થશે એટલું ફળ જલ્દી મળે છે. બધા દેવો પ્રાર્થના કરે છે. બ્રહ્માજીની તન્મયતા થઈ હતી. ભગવાનની દિવ્ય વાણી બ્રહ્માજીએ સાંભળી છે. બ્રહ્માજીએ દેવોને કહ્યું છે હવે ભગવાન પ્રગટ થવાના છે. પ્રભુની આજ્ઞા થઈ છે. હવે ચિંતા ન કરો, ભગવાનનું ચિંતન કરો. તમે બધા ભગવાનના અંશ છો. તમારી ચિંતા ભગવાનને છે. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. ચિંતા છોડો, પરમાત્માનું ચિંતન કરો. કેટલાક લોકો એવા હોય છે, પૂજા સેવા તો કરે છે, જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવી જાય તો બહુ ગભરાય. હવે શું થશે? ભગવાનના સન્મુખ કેટલાક ચિંતામાં બેસે. ભગવાનને ગમતું નથી. ભગવાન કહે છે તારો બાપ ઘરમાં બેઠો છે, તારી ચિંતા બધી મને છે. જેનો બાપ મરી જાય એને ચિંતા થાય. ભગવાન તમારા ઘરમાં છે, તમે ભગવાન ના છો, તમારી ચિંતા ભગવાનને છે. ચિંતા ન કરો, ચિંતન કરો. બ્રહ્માજી દેવોને સમજાવે છે હવે ભગવાનનો અવતાર થવાનો છે. મને આજ્ઞા થઈ છે મથુરામાં પ્રાગટ્ય થશે. મથુરામાં ગોકુળમાં દેવો ઋષિઓ અવતાર ધારણ કરે. મથુરામાં વસુદેવજીનું લગ્ન દેવકીજી સાથે થયું છે. વસુદેવ દેવકી રથમાં બેઠા છે. ઘરમાં જવાની તૈયારી થઈ. તે સમયે કંસ રાજાએ વિચાર કર્યો દેવકી મારી નાની બેન છે, એને હું પહોંચાડવા જાઉં. કંસ રથમાં સારથી થઈને બેઠો છે, પ્રેમથી પહોંચાડવા જાય. રથ નીકળવાની તૈયારી છે અને તે સમયે આકાશવાણી થઈ. આકાશવાણીએ કંસને કહ્યું મૂર્ખ, તને અક્કલ નથી. દેવકીજીનો 8મો ગર્ભ એ જ તારો કાળ છે, એ જ તને મારવાનો છે. કંસ રાજાએ તે સાંભળ્યું. કંસને ક્રોધ આવ્યો. મિત્ર શત્રુ થઈ જાય. બહુ પ્રેમ કરતો હતો,
આકાશવાણીએ કહ્યું દેવકીજીનો 8મો ગર્ભ તારો કાળ છે. કંસ શત્રુ થઈ ગયો. સમય બદલાય છે ત્યારે મિત્ર શત્રુ થઈ જાય. સાધારણ કારણથી મિત્ર વેર કરે છે. જીવનમાં એવા અનેક અનુભવ થાય. કંસ મારવા તૈયાર થયો. દેવકીજીને મારી નાખું, મારા કાળનો જન્મ થશે નહીં. વસુદેવજી કંસ રાજાને સમજાવે છે, તમે આ શું કરો છો? મરણનું નિવારણ અશક્ય છે. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. જન્મ થયો છે, મરવા માટે જન્મ થયો છે. જે મરે છે એ ઘણા ભાગે ફરીથી જન્મ લેવા માટે જ મરે છે. જન્મ મરણની ઘટમાળ છૂટતી નથી. મરણનું નિવારણ અશક્ય છે. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. મરણ બગડે છે વેરથી, મરણ બગડે છે વાસનાથી. મરતા પહેલા વેરનો વિનાશ કરો, મરતા પહેલા વાસનાનો વિનાશ કરો. સતત ભક્તિ કરો, મરણ મંગલમય થશે. જેનું મરણ મંગલમય થયું એ કોઈ માના પેટમાં જતો નથી. મરણ બગડે છે વેરથી. કોઈ જીવ સાથે અણબનાવ થયો હોય, એકાદ વાર એના ઘેર જઈને જય શ્રી કૃષ્ણ. મનને વારંવાર સમજાવો, વાસનાનો વિનાશ કરો. સંસારમાં એવું કોઈ સુખ નથી જે અનેક વાર મેં ભોગવ્યું ન હોય. મેં બહુ સુખ ભોગવ્યું, શું મળ્યું? ભોગમાં ક્ષણિક સુખ છે, ભોગી એ ભૂખ્યો જ રહે છે. ત્યાગથી તૃપ્તિ થાય. હવે મારે કોઈ સુખ ભોગવવું નથી. હવે મારે સર્વકાળ ભગવાનની ભક્તિ કરવી છે. મનને સમજાવી વાસનાનો વિનાશ કરો. વેર વાસનાનો જે વિનાશ કરે છે એનું મરણ મંગલમય થાય. જેનું મરણ મંગલમય થયું એનો ફરીથી જન્મ થતો નથી. મરણનું નિવારણ અશક્ય છે. મરણને સુધારવાનો પ્રયત્ન. વસુદેવજીએ તો બહુ સુંદર બોધ આપ્યો છે. કંસને ગમતું નથી, હું કઈ માનતો નથી. આકાશવાણીએ મને કહ્યું છે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. આ દેવકીને હું મારી નાખી. વસુદેવજી સમજાવે છે આ તારી નાની બેન છે, એને તું મારે તો જગતમાં તેરી અપકીર્તિ તારી થશે. લોકો તારી નિંદા કરશે. જેની બહુ અપકીર્તિ થઈ છે એ જીવે છતાં મર્યો છે. जिसकी अपकीरति छाई भई वह यमलोक गयो न गयो. तुलसी जब मन शुद्ध भयो तब तीर्थ तीर गयो न गयो. સૌથી મોટું તીર્થ કયું? જે સર્વકાળ મનને પવિત્ર રાખે છે, જેના મનમાં ખરાબ વિચાર આવતો નથી, જે આંખથી પાપ કરતો નથી, જે મનથી પાપ કરતો નથી, જે જીભથી પાપ કરતો નથી, એ મહાન તીર્થ મારે છે. મનને પવિત્ર રાખવું એ જ મોટું તીર્થ છે. તારી જગતમાં અપકીર્તિ થશે. દેવકીજીને તું મારીશ નહીં. દેવકીજીના ઘેર જેટલા બાળકો થશે તે બધા હું તને આપીશ. કંસ રાજાને આ વિચાર ગમ્યો છે. મારી નાની બેન છે ને હું મારું તો મારી અપકીર્તિ થશે. એ મને વચન આપવું, વચન આપ્યું છે. કંસના ત્રાસથી દેવકીજીને છુડાવી વસુદેવજી ઘેર ગયા. ગર્ભ રહ્યો, બાળકનો જન્મ થયો. બાળક બહુ સુંદર હતું. વસુદેવજીને યાદ આવે મેં કંસ રાજાને વચન આપ્યું છે. અંદર ગયા છે, બાળકને ઉઠાવ્યો છે. દેવકીજી રડવા લાગ્યા. મારો ભાઈ કાળ જેવો, એને મારી નાખશે. વસુદેવજીએ કહ્યું ગમે તે થાય, મારે પાપ કરવું નથી.
હું પાપ નહીં કરું. વિશ્વાસઘાત એ બહુ મોટું પાપ છે. મેં એને વચન આપ્યું છે. દેવકીજી રડતા હતા. વસુદેવજીએ વિચાર કર્યો નહીં. બાળકને ઉઠાવીને કંસના દરબારમાં લઈ. કંસ રાજાના આગળ તે બાળક રાખ્યો છે. 3-4 દિવસનો બાળક હતો. એને જોઈને કંસનું હૃદય પીગળ્યું છે. આ વસુદેવજી મહાત્મા છે. એમને પાપની કેટલી બીક લાગે છે. હું જાણતો નહોતો એમના ઘેર દીકરો થયો. મને આપેલું વચન સત્ય કરવા માટે આ બાળક લઈ આવ્યા. વસુદેવજીનો સત્સંગ થયો. કંસની બુદ્ધિ સુધરી. આકાશવાણીએ મને કહ્યું છે દેવકીજીનો 8મો ગર્ભ એ મારો કાળ છે. આ તો પહેલો દીકરો છે. એને મારવાથી મને શો લાગે? મને બાળ હત્યાનું પાપ લાગશે. 7 બાળકોને હું નહીં મારું. 8મો જે થશે એ મારો કાળ છે. એને હું મારીશ. વસુદેવજીને કહ્યું બાળકને ઘરમાં લઈ જાઓ. ભગવાનને કોઈ પણ લીલા કરવી હોય તો નારદજીને ખબર પડે છે ભગવાનની શું ઈચ્છા છે. એવું દેખાય છે નારદજી મહારાજ જ્યાં જાય છે ત્યાં કલહ જગાડે. નારદજીના કલહથી અનેક જીવોનું કલ્યાણ થાય. સમાજને સુખી કરવા માટે કોઈ કોઈ વખત નારદજી કલહ જગાડે. કંસ રાજાના ઘેર ગયા છે. કંસ રાજાને સમજાવે સ્વર્ગમાં હું ગયો હતો. આ સ્વર્ગમાં દેવોની ખાનગી સભા થઈ હતી. આ બધી વાતો હું તને કહું કે ઠીક તો નથી, પણ તું તો મારો ખાસ, તેથી લાગણીથી તને કહેવાય. આ બધા દેવો કપટી છે. તને મારવાનો વિચાર કરે છે. આજકાલ દેવોનો જન્મ થાય છે. તું ભોળો છું. તને તો શત્રુની પણ દયા આવે છે. શત્રુને સાધારણ સમજવો નહીં. પાપને સાધારણ માનવું નહીં. પાપ અને શત્રુ બે સરખા જ હોય. સાધારણ પાપ પણ મનને બહુ બગાડે છે. સાધારણ પાપ પણ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. શત્રુને સાધારણ ગણવો નહીં. સાધારણ શત્રુ પણ બહુ ત્રાસ આપે છે. તને આકાશવાણીએ શું કહ્યું છે? કંસ રાજાએ કહ્યું આકાશવાણી એવી થઈ હતી દેવકીજીનો 8મો ગર્ભ એ મારો કાળ. અરે દેવોની ભાષા ગૂઢાર્થથી ભરેલી હોય. અંગૂઠાથી ગણતરી કરો તો આ ટચલી આંગળી 5મી થાય, અને ટચલી આંગળીથી ગણતરી કરો તો અંગૂઠો 5મો થાય. એ તો ગણતરી કરનારની ઈચ્છા ઉપર આધાર હોય છે. જે 8મો છોકરો થવાનો છે એને જ અમે પહેલો માનીએ તો આજે જે થયો છે તે 8મો થશે કે નહીં? કે મહારાજ 8મો જે થવાનો છે એને જ પહેલો ગણીએ તો આજનો 8મો થઈ શકે કે ગમે તે 8મો થઈ છે. કંસ રાજાએ કહ્યું ત્યારે મહારાજ એક બાળકને હું મારી નાખું. નારદજીએ કહ્યું મારો હવે સંધ્યાનો સમય થઈ ગયો છે. જય શ્રીમન નારાયણ. સંધ્યા કરવા જોઈએ. મારે સંધ્યા કરવી. બુદ્ધિ ભેદ કર્યો. નારદજી વિચાર કરે છે હું એને કહું બાળકોને મારી નાખ તો બાળ હત્યાનું પાપ થોડુંક મારા માથે તને યોગ લાગે એવું કરે. નારાયણ નારાયણ કરતા સંધ્યા કરવા ગયા. કંસ વિચાર કરવા લાગ્યો સંત કોઈ દિવસ એવું બોલે નહીં કે બાળકને મારી નાખ. એમનો કહેવાનો ભાવાર્થ એ હતો મારે સમજવું જોઈએ. વસુદેવ દેવકીને બોલાવ્યા છે. માતા પિતા જુએ છે અને કંસ બાળકને મારે. વસુદેવ દેવકીને કારાગૃહમાં રાખ્યો. કોઈ અપરાધ નહીં. હાથમાં પગમાં બેડી છે. થોડો વિચાર કરો. જે ભગવાનના માતા પિતા છે, જે પરમાત્માના પિતા છે, કેટલું દુઃખ સહન કરે. દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. આનંદ સુખ દુઃખ થી પર હોય છે. સુખ દુઃખ થી પર થવાનું એટલે શું કરવાનું? સંસારમાં બહુ સુખ મળે, રાજી થશો નહીં. સંસારનું બધું સુખ
2-4 મિનિટથી વધારે ટકતું નથી. સંસારનું બધું સુખ દુઃખને લઈને જ આવે. સંસારમાં સુખ મળે તો વધારે ભક્તિ કરો. મનને સમજાવો આ ખોટું સુખ છે, આનો વિનાશ થવાનો છે, આ કાચું છે. પ્રભુએ મને સાચું સુખ આપ્યું નથી. સુખ મળે તો સુખમાં ફસાશો નહીં. સુખ અને દુઃખ સમજીને ભક્તિ કરો. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો દુઃખને સુખ માનો. જે સુખ દુઃખથી પર થાય છે એને આનંદ મળે છે. સુખ ને દુઃખ માનીને ભક્તિ કરો. જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે એને સુખ માનો. મને પ્રભુએ સાવધાન કરવા માટે દુઃખ આપ્યું છે. દુઃખમાં સાવધાન થઈ જાય. વધારે ભક્તિ કરો. જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, જ્યાં દુઃખ છે ત્યાં સુખ છે, જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી ત્યાં આનંદ હોય. આનંદ એ જ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ એ જ પરમાત્મા છે. કારાગૃહમાં અતિ દુઃખ છે. દુઃખમાં હૈયું બાળતા નથી. મન શાંત છે. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. અમને કેદમાં રાખ્યા છે, સારું છે. અહીંયા કોઈ કામ નથી, કોઈ પ્રવૃત્તિ નથી. આ કેદમાં કોઈ મળવા આવતા નથી. ઘરમાં તો લોકો મળવા આવે. ઘરમાં રહીએ એટલે કઈ કામ તો કરવું જ પડે. ભક્તિ કરવાનો સમય અહીંયા બહુ મળે. આખો દિવસ ભક્તિ કરવા માટે પ્રભુ એમને કેદમાં રાખ્યા. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું. કારાગૃહમાં અતિ દુઃખ છે. દુઃખને સુખ સમજીને જે ભક્તિ કરે એને આનંદ મળે છે. 6 બાળકોની હિંસા થઈ છે. સંતતિનો નાશ, સંપત્તિનો નાશ થયો. કોઈ અપરાધ નહીં. હાથ પગમાં બેડીઓ આવી છે. શાંતિથી નારાયણ 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 કીર્તન કરે છે, ધ્યાન કરે છે. દેવકીજીના પેટમાં બળરામજી આવ્યા. હવે ભગવાનના પ્રાગટ્યનો સમય થવાનો છે. યોગ માયાને પ્રભુએ આજ્ઞા કરી આ બળરામજીને ત્યાંથી ઉઠાવીને નંદજીના ગોકુળમાં રોહિણીજીના પેટમાં રાખ્યા. તારો જન્મ યશોદાજીના ત્યાં કન્યા રૂપે થાય. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થશે. વસુદેવજી મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે. તું એના હાથમાંથી છટકી જાય. એ શું તને મારી શકે? મારા તું 2 કામ કર. ભગવાન જગતમાં આવે છે ત્યારે ભગવાનને પણ માયાની જરૂર પડે છે. સંસાર માયામય છે. સંસારમાં કોઈક પણ કામ માયા વિના થતું નથી. માયાનો ઉપયોગ કરો. માયાના ગુલામ ન બનો. જીવ માયાનો ઉપયોગ કરે છે ત્યારે સ્વરૂપને ભૂલે છે. તમે બધા ભગવાનના અંશ છો. તમે બધા પ્રભુના પ્યારા છો. તમે પરમાત્માના દાસ છો. માયાનો ઉપયોગ કરો. માયાના દાસ ન બનો. માયા આરંભમાં રળિયામણી લાગે છે. જીવ માયાના આધીન થઈને અતિ સુખ ભોગવે છે ત્યારે માયા રાક્ષસી થઈ જાય. પછી બહુ રડાવે છે. માયાનો ઉપયોગ કરો. યાદ રાખજો હું ભગવાનનો અંશ છું. મારે ભગવાનના ચરણે જવું છે. ભગવાન જગતમાં આવે છે ત્યારે ભગવાનને પણ માયાની જરૂર પડે છે. ભગવાન માયાના આધીન થતા નથી. યોગ માયાને એવી આજ્ઞા કરી છે. બલરામજીને ત્યાંથી ઉઠાવીને રોહિણીજીના પેટમાં રાખ્યા. 9 માસ પરિપૂર્ણ થયા છે.
પરમ પવિત્ર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ મધ્યાહ્ન કાળમાં શ્રી દાઉજી મહારાજ કી શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજી પ્રગટ થયા. બલરામજી મહારાજ શબ્દ બ્રહ્મ છે. જ્યાં શબ્દ બ્રહ્મ આવે છે ત્યાં પાછળથી પરબ્રહ્મ ને પ્રગટ થવું પડે. બલરામજી ગોરા છે, બહુ બળવાન છે. બલરામજી મહારાજ આંખ ઉઘાડતા નથી. યશોદા માને ચિંતા થાય છે, આ બાળકને કોઈની નજર લાગી છે, આંખ ઉઘાડતો નથી. શાંડિલ્ય ઋષિના ધર્મપત્નીને બોલાવ્યા છે. પૂર્ણમાસીને કહ્યું છે તમે નજર ઉતારો. આ બાળક આંખ ઉઘાડતો નથી. પૂર્ણમાસી બલરામજીના હાથની પગની રેખાઓ દૂરે છે. દિવ્ય લક્ષણ છે. આ બાળકના લક્ષણ બધા બહુ સારા છે. યશોદા આ બાળકના પગલા થયા છે, આ બહુ ભાગશાળી છે. હવે તારા ઘેર દીકરો થશે. આંખ બંધ રાખીને કોઈનું ધ્યાન કરે છે. હવે તારા ઘેર બાળક થશે. યશોદાજીએ કહ્યું આજ સુધી ઘણા ઉપાયો કર્યા, સફળતા મળી નહીં. હવે મને આશા નથી બાળક થાય. મેં તો એવું માની લીધું છે ગોકુળમાં જેટલા બાળકો છે તે બધા જ મારા છે. પૂર્ણમાસીએ કહ્યું એવું નહીં, છોકરો થવો જ જોઈએ. આના લક્ષણ બહુ સારા છે. તારા ત્યાં બાળક આવશે પછી આંખ ઉગાડશે. બલરામજીએ વિચાર કર્યો શ્રી કૃષ્ણ દર્શન માટે આંખ ઉગાડવી છે. ભગવાનના દર્શન કરીશ, ભગવાનને આંખમાંથી અંદર લઈ જઈશ, પછી જગતને આંખ આપીશ. તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં ઘૂસી જાય છે. આંખ આપતા પહેલા વિચાર કરો કોને આંખ આપું છું, કેવા ભાવથી આંખ આપું છું. તમે જેને આંખ આપશો એને મન આપવું જ પડશે. બલરામજી મહારાજ આંખ બંધ રાખે છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી આંખ ઉગાડીશ. શ્રી કૃષ્ણને આંખમાંથી અંદર લઈ જઈશ, પછી જગતને નજર આપીશ. બલરામજી મહારાજ તેથી આંખ ઉગાડતા નથી. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાવાનો, યશોદામાનો બધા વ્રજવાસીઓ સાથે પ્રેમ છે. નંદ શબ્દનો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે છે. બધા વ્રજવાસીઓ નંદ બાબાને આશીર્વાદ આપતા. નંદ બાબાના ગોકુળમાં અમે બહુ આનંદમાં છે. નંદ બાબા બધાની કાળજી રાખે છે. મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે, કોઈ ઉઘાડો પડે નહીં. મારા ગામમાં કોઈના ઘેર ઝઘડો થાય નહીં. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાબાનો કોઈ શત્રુ નથી, સર્વ સાથે પ્રેમ છે. નંદજીને ગોકુળના બધા વ્રજવાસીઓ આશીર્વાદ આપે છે. બધું સારું છે. નંદ બાબાના ઘેર દીકરો નથી, એક બાળક થાય બધાની ઈચ્છા છે. બધા વ્રજવાસીઓ નંદ બાબાના ઘેર દીકરો થાય માટે નિર્જળ એકાદશી નું વ્રત કર્યું છે. ભાદ્રપદ શુદ્ધ ષષ્ઠી ના દિવસે બલરામજી પ્રગટ થયા. ભાદ્રપદ શુદ્ધ એકાદશી થી ગોકુળના બધા વ્રજવાસીઓ નિર્જળ વ્રત કરે છે. રાત્રે જાગરણ કરે છે. નારાયણ 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 કીર્તન કરે છે. નારાયણને મનાવે છે. નંદ બાબાના ઘેર દીકરો થાય. 23 એકાદશીઓ કર્યા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. જે ઘરમાં બધા જ એકાદશી નું વ્રત કરે છે, જે ઘરમાં ગાયની પૂજા થાય છે, જે ઘરમાં ગરીબ નું સન્માન થાય છે, એ ઘરમાં ભગવાન રમે છે. આ ગોકુળના વ્રજવાસીઓ બહુ ભણેલા નથી, ગરીબ છે. એમનું જીવન શુદ્ધ છે. કપટ કરીને, પાપ કરીને પૈસો કમાવવાની અક્કલ જ નથી, બોળા છે. બધા એકાદશી નું વ્રત કરે છે. આંગણે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, બહુ પ્રેમથી એને જમાડે છે. ગાયોની સેવા કરે છે. મથુરામાં પ્રગટ થયા છે. આનંદ આપ્યો છે ગોકુળના વ્રજવાસી.
બધા એકાદશી નું વ્રત કરે, નારાયણને મનાવે. 23 એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. દેવકીજીના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે. શ્રી કૃષ્ણ દેવકીજીના પેટમાંથી બહાર આવ્યા નથી. શ્રી કૃષ્ણનો જન્મ નથી, શ્રી કૃષ્ણ બહારથી જ પ્રગટ થયા. યશોદાજીના પેટમાં ગર્ભ છે, યોગ માયા આવી છે. કંસ સમજી ગયો છે, દેવકીજીના મુખમાં તેજ બહુ દેખાય છે, મારો કાળ એના પેટમાં આવ્યો છે, સાવધાન. સેવકોએ કહ્યું બાળકનો જન્મ થાય કે અમે તમને ખબર આપવા આવ્યું, ચિંતા ન કરો. માતાજીના હૃદયમાં વિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વો સ્તુતિ કરે. સત્યં વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમ ઋત સત્ય નેત્રમ. અમને આપેલું વરદાન સત્ય કરવા માટે પરમાત્મા હવે પ્રગટ થવા. આ પૃથ્વી ભાગશાળી છે, શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ થશે. દેવકીજીને આશ્વાસન આપ્યું છે, ગભરાશો ને, હવે ભગવાન પ્રગટ થવાના છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. પ્રભુના પ્રાગટ્યનો હવે સમય થયો.